નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ઓટોફેબ ટેકનોલોજીની અંદર ઓટોફેબ ટેકનોલોજી શું છે અને એના આધારે સમાજ ઉપર કેવા પ્રકારની અસરો પડશે એના વિશે આપણે વાત કરી હતી. જેમાં આપણે અલગ અલગ મુદ્દાઓ વિશે જોયું. એમાં ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, મોર રિસાયકલિંગ અને સાથે સાથે આપણે જે ત્રીજું છે એમાં બેટર પ્રોડક્ટ ક્વોલિટી વિશે વાત કરી. હવે એમાં આપણે મિત્રો આપણો જે ચોથો મુદ્દો છે કે ચોથા મુદ્દાની અંદર ઓટોફેબ ટેકનોલોજી છે, એમાં ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એની કયા પ્રકારની અસર પડશે એના વિશે આપણે આજે હવે જોઈએ આગળ. તો આગળ વાત કરીએ એમાં તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ કે છે ઓટોફેબ ટેકનોલોજી જે વ્યક્તિ પોતે જેવું ઈચ્છે છે એવી પ્રોડક્ટ પોતે બનાવશે. તો આ દવાઓના ક્ષેત્રની અંદર કઈ રીતની અસર થશે તેમાં લખે છે, soon the scale of autofab will shrink to the nanostructure level. કે છે જે ઓટોફેબ ટેકનોલોજી છે એનું જે લેવલ છે soon the scale of the ઓટોફેબની જે કક્ષા છે will shrink to the nanostructure. એ કે છે દરેકે દરેક પદાર્થ જે હશે આ દવાઓના ક્ષેત્રની અંદર એને અત્યંત નાના કણ સુધી લઈ જશે. નેનો સ્ટ્રક્ચર એટલે અત્યંત નાનું કણ જે છે ત્યાં. દેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મિત્રો, ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ કે છે આ ટ્રીટમેન્ટ દ્વારા જે નવા સાધનો બનાવવામાં આવશે. ન્યૂલી મેન્યુફેક્ચર્ડ નવા બનેલા, મેન્યુફેક્ચર્ડ એટલે બનેલા, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે દવાઓના જે સાધનો છે, અત્યારે જે મોટા મોટા સાધનો દેખાય છે એ સાધનો કેવા બનશે? વિલ બી નો લોંગર દેન અ ડ્રગ મોલેક્યુલ. ડ્રગ એટલે દવા, નાનકડી એવી જે આપણે દવાની ગોળી આવે છે એ ગોળીનો જે રચકણ ડ્રગ મોલેક્યુલ નાનામાં નાના કણ કરતાં નો બિગર એટલે કે મોટા નહીં હોય, એટલે કે નાનામાં નાના કણ જેવા હશે. એટલે કે આપણે જે બોટલ છે ચડાવીએ છીએ, બાટલો જે ચડાવવામાં આવે છે અથવા બીજા ઘણા બધા સાધનો એ કેવા બનશે? બિલકુલ નાની કક્ષાના બની જશે. પછી કે છે ઇટ વિલ બી પોસિબલ ટુ reconstruct the ratified tissue and even reversal of matured tissue decay will be done. હવે ટિશ્યુની વાત કરે છે મિત્રો, ટિશ્યુ પેપરની. તો બીજી કઈ બાબત શક્ય બનશે? તો ઇટ વિલ બી પોસિબલ, શું એ તે શક્ય બનશે. તો શું શક્ય બને છે? ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ ધ રેટિફાઈડ ટિશ્યુ. રેટિફાઈડ ટિશ્યુ એટલે કે મંજૂરી મેળવેલા જે પદાર્થ ટિશ્યુઝ છે એમને આપણે શું કરી શકશું? રિકન્સ્ટ્રક્ટ એટલે કે ફરીથી એને બનાવી શકશું. અને બીજું છે ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ. મેચ્યોર ટિશ્યુ એટલે કે જે વધારે એવા ઉપયોગમાં આવેલા છે એવા જે ટિશ્યુઝ છે એ ટિશ્યુને આપણે રિવર્સલ એટલે કે ફરીથી એનો ઉપયોગ કરી શકશું. ટિશ્યુ વિલ ડીકે કે જે ટિશ્યુની મેચ્યોરિટી એટલે કે એની જે કક્ષા છે વધી ગઈ છે, તો એનો સમય પૂરો થઈ ગયો છે, એને આપણે શું કરીએ? ડીકે એટલે કે એનો નાશ કરી શકશું. ડીકે વિલ બી ડન એટલે જે સાધનોનો નાશ કરી શકાય છે એનો નાશ પણ કરી શકશું. સાથે એ જે બીજા ટિશ્યુ છે એ ટિશ્યુને આપણે રેટિફાઈડ પણ કરશું, એટલે કે જે મંજૂરી મેળવેલા ટિશ્યુ છે એને આપણે રિકન્સ્ટ્રક્ટ કરશું, ફરીથી બનાવશું. ત્યારબાદ અહીંયા કહે છે મિત્રો, ધ એક્સટેન્શન ઓફ ધ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. હવે કે છે લાઈફ સ્પાન, હ્યુમન એટલે કે માણસનો જે જીવન સમય છે કેવો થશે? સતત ચાલુ રહેશે. એટલે કે જીવનકાળ છે એમાં વધારો થશે, એટલે કે માણસની ઉંમરમાં વધારો થશે. પછી ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. કે છે ઘરડા લોકોની જે તંદુરસ્તી છે, હેલ્થ એટલે તંદુરસ્તી, ઓલ્ડ પીપલ એટલે ઘરડા લોકો, વિલ ઇમ્પ્રૂવ એટલે કે એમની તંદુરસ્તીમાં વધારો થશે. પહેલાં જે મિત્રો ઘરડા લોકો થાય, વ્યક્તિ ઘરડી થાય અને જે બીમારીઓ આવે કેટલીક સ્વીકારી લે, ત્યાં તો ઉંમર થઈ એટલે હવે આ બીમારી રહેવાની, તો એ બીમારીની અંદર હવે સુધારા વધારા થશે, વ્યક્તિને સારવાર મળી રહેશે. એટલે લખે છે વિલ ઇમ્પ્રૂવ. પછી કહે છે ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન
ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. બીજો કયો ફાયદો છે? તો કે છે લાઇકલી ધેટ, એની જેમ, લાઇકલી એટલે ના જેમ, ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન, લોકો મેળવશે, કે લોકોને પોતાનો જે શરીરના ભાગ છે, ગેઇન એટલે મેળવવું, એબિલિટી ટુ પેઇનલેસલી, પેઇનલેસલી એટલે પીડા વગરનું, તમને જે પીડા થતી હોય એના કરતાં બિલકુલ ઓછી પીડાની અંદર રીડિઝાઇન ધેર બોડી, પોતાના શરીરને ફરીથી ડિઝાઇન કરશે. એટલે શું કરે મિત્રો? માની લો કે પોતે પ્લાસ્ટિક સર્જરી કરાવી શકે છે, અથવા તેને આપણા મોઢાનો કોઈ ભાગ ગમતો નથી, તે ભાગની ડિઝાઇન એ બદલી શકે છે. એટલે લખે છે રીડિઝાઇન ધેર બોડી. હાથ પગ છે અથવા દાંત વાંકા ચૂકા છે, સીધા કરવા છે, તો એ સીધા દાંત પણ એ કરી શકશે. અને એમાં આટલી બધી ટેકનોલોજી છે, એટલે કે છે પેઇનલેસલી, કોઈ પણ પીડા વગર. વધારે દુખાવો થાય છે તો તમને ક્યાંક કોઈ એવી દવા આપી દે કે જેથી કરીને તમને બિલકુલ પીડા ન થાય, એવી એબિલિટી, એવી ક્ષમતા આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એમાં આપણને જોવા મળશે. તો કે છે ઓટોફેબ ટેકનોલોજીથી આ બધા ફાયદા થશે મેડિકલ ક્ષેત્રની અંદર, કે જે નવા સાધનો છે કેવા બની જશે? બિલકુલ નાના બની જશે. નો બિગર દેન ડ્રગ, કે દવા જે આવે છે એ ટેબ્લેટ જેટલા નાના બની જશે. પછી કે છે ઇટ વિલ બી ધ પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ, કે જે મંજૂરી પામેલા ટિશ્યુઝ છે અને જે ઉપયોગમાં લેવાઈ ગયા છે મેચ્યોર ટિશ્યુ છે, એમાં પણ એ સુધારા વધારા કરી શકશે. પછી કે છે કે ધ એક્સટેન્શન ઓફ ધ હ્યુમન લાઈફ સ્પાન, માણસનો જીવન સમય છે એમાં પણ વધારો થશે, ચાલુ રહેશે. પછી જે ઘરડા લોકોની તંદુરસ્તી છે એ તંદુરસ્તીમાં પણ સુધારો થશે. અને કે છે જાણે કે એ કેવું બનશે કે વ્યક્તિ છે પોતે પોતાની મરજી પ્રમાણે, પોતાની ક્ષમતા, ઈચ્છા પ્રમાણે પોતાના શરીર જે છે, પોતાની બોડી છે એને ડિઝાઇન કરી શકશે, એમાં સુધારા વધારા કરી શકશે. તો મિત્રો આજે ચોથો ફેરફાર છે, આ રીતે આપણો બને છે. પછી કે ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. હવે કે છે કમ્બાઇન એટલે જોડાણ, ઇફેક્ટ એટલે અસર, કે જે આ અસર છે આ જુદી જુદી બે વસ્તુઓના જોડાણની એ કેવી બનશે? સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, એક નાટક જેવું લાગે એવો આ બદલાવ આવશે. ડ્રામેટિક એટલે નાટ્યાત્મક. જેમ નાટકની અંદર અત્યારે નાટક નથી આવતા પણ સિરિયલની અંદર આપણે ફેરફાર જોઈએ કે એક સીન આવે એના પછી તરત જ બીજો સીન આવે, એમાં ઘણા ફેરફાર જોવા મળે. તો કે છે આ જે ટેકનોલોજી આવશે તો આવા ફેરફાર જોવા મળશે. પછી કે છે ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ community could be self-sufficient with a collection of fabricators and solar power generator. કે છે બીજું ક્યાં આગળ ફાયદો થશે? તો કે છે કે ઇટ ઇઝ બિલીવ ધેટ, એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી, આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી બીજો એક સમુદાય છે, બીજો એક સમાજ છે, સ્મોલ માઉન્ટેન ટોપ, એટલે કે જે પર્વતીય વિસ્તારો છે, પર્વતની ટોચ ઉપર રહેનારા લોકોનો જે કમ્યુનિટી એટલે કે સમાજ છે એ પણ આનાથી સક્ષમ બનશે. કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એટલે કે આત્મનિર્ભર બનશે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, કે આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એનું જે ફેબ્રિકેશન છે, એ જે જોડાણ છે બધી વસ્તુનું એ, અને સોલર પાવર, સૂર્ય ઉર્જા, એ બંનેના જોડાણથી આવો સમુદાય પણ જે ડુંગર ઉપર રહે છે કે જ્યાં એમને લોકોને વધારે એવી કોઈ ફેસિલિટી નથી, એ પણ પોતે આત્મનિર્ભર બનશે અને સૂર્ય ઉર્જાનો પણ ઉપયોગ કરશે, સોલર પાવર જનરેટરનો. તો કે છે મિત્રો આ ટેકનોલોજીથી પર્વતીય વિસ્તારોની અંદર પણ એ લોકોને લાભ મળશે અને પોતાના જીવનની અંદર બદલાવ લાવશે. ત્યારબાદ કે છે એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ the form of raw material will be unimportant. બીજું શું થશે કે છે ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, કે આવી આધુનિક ઓટોફેબ જે પદ્ધતિ છે એનાથી ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, ફોર્મ એટલે સ્વરૂપ, રો મટીરિયલ એટલે કે કાચો જે માલ છે એનું સ્વરૂપ કેવું થશે?
વિલ બી અનઇમ્પોર્ટન્ટ. જે કાચો માલનું જે સ્વરૂપ છે એ બહુ ઓછું મહત્ત્વનું થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machines will be capable of rearranging molecular structure to generate any object from them. એટલે કે જે કાચા માલનું મહત્ત્વ ઘટી જશે અને સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન, સોફિસ્ટિકેટેડ એટલે અત્યંત આધુનિક એવા જે ઓટોફેબના મશીન છે એ મશીન કેવા બનશે? વિલ બી કેપેબલ, એ સક્ષમ બની જશે. રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, કે નાનામાં નાના જે રજકણો છે એ ભેગા થઈને સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. આપણે કોઈ પણ વસ્તુ બનાવી હશે એને બનાવવા માટે, જનરેટ કરવા માટે કે છે આ જે રીઅરેન્જિંગ થઈ જશે ઓટોફેબ ટેકનોલોજીથી. એટલે કે નવું આધુનિક સાધન હોય અને એક જ પદાર્થમાંથી સારી સારી બાબતો છે એના ભાગને ગોઠવીને નવું એક વસ્તુ બનાવી શકશે. એક ઉદાહરણ આપ્યું છે કે છે પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. કે છે એક દૂધની જે થેલી છે, પ્લાસ્ટિકની જે આપણી દૂધની થેલી આવે છે એ કે છે એક પ્લાસ્ટિકનો જગ છે. અહીંયા લખ્યું છે કે પ્લાસ્ટિક મિલ્ક જગ કે છે મિત્રો, સોરી, કે છે જે જગ, દૂધનો જે જગ આવે છે એ, અને કે છે લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર, ગઈકાલે રાત્રે કે છે આપણી જે કાર છે એ કારનું જે પંક્ચર થઈ ગયું હોય અને પંક્ચર થયેલી જે ટ્યુબ છે, કારની જે ટ્યુબ છે એ બંનેને ભેગા કરીને કુડ બી મોલેક્યુલરલી, એના જે ભાગ છે એને ભેગા કરીને રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એ બધાને ભેગા કરીને તમે એક નવો ટેબલ લેમ્પ બનાવી શકો છો. તો મિત્રો આવી કોઈ પણ જુદી જુદી વસ્તુઓને ભેગી કરીને એમાંથી કોઈ નવી વસ્તુ બનાવવી, એ જ પદ્ધતિને આપણે અહીંયા ઓટોફેબ ટેકનોલોજી કહી શકાય છે. આ એક ઉદાહરણ આપ્યું કે અત્યંત આધુનિક મશીનો આવશે જે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન છે તેમાં કે છે આવો ફેરફાર લાવી શકશે. પછી કે છે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. શું થશે? તો કે છે કે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, અત્યંત આધુનિક પદ્ધતિથી બનેલી આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એ કે છે કદાચ વિલ પરહેપ્સ બી એબલ એટલે સક્ષમ થશે ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર, આપણે જેવા પ્રકારના પદાર્થની જરૂર છે એ ઈચ્છાઓને પૂરી કરી દેશે, કે આપણે કોઈ અલગ જ પ્રકારના કે વસ્તુ જોઈએ છે એ પણ આપણને પૂરી પાડશે. ડિઝાયર એટલે કે આપણી જે ઈચ્છા છે એ પ્રમાણેનું આપણને મટીરિયલ પૂરું પાડશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. અને આ જે ફ્રીડમ છે, આ જે સ્વતંત્રતા આપણને મળશે વિચારોની, કે એમ આપણે જેવું જોઈએ છે એવું તરત મળે છે, એ પરિણામે શું થશે? ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ, શેમાં બીજી સફળતાઓ લાવી શકશે? કયા ક્ષેત્રોની અંદર? તો ગોલ્ડન એજ આવશે, આપણું સુવર્ણ યુગ આવશે. શેમાં? તો કે છે આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. કલા ક્ષેત્રે આવશે, સંગીત ક્ષેત્રે અને વિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણી બધી સંશોધનો અને શોધો શક્ય બનશે. કંઈક નવા એવા સાધનો અને પદાર્થો આપણને મળી રહેશે. પણ એક અહીંયા કે છે એક ચેલેન્જ પણ જોવા મળે છે કે બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, એક પ્રશ્ન પણ ખુલ્લો છે, વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, કે શું ખરેખર લોકોને આવી સફળતા મળશે, આવી આઝાદી મળી જશે તો એમને ઈચ્છે છે એવી, તો શું કે એને ફરીથી એનો આનંદ મેળવી શકશે? કારણ કે માનવ સ્વભાવ છે મિત્રો, એ પોતે ક્યારેક સફળતા કે આઝાદી મેળવવા માટે થનગનતો હોય, તરફડિયા મારતો હોય, મહેનત કરતો હોય, પણ એ આઝાદી મળ્યા પછી, એ સફળતા મળ્યા પછી ખરેખર એનો આનંદ મેળવી શકે છે કેમ? એ એક પ્રશ્ન છે. એટલે કે છે વિલ રિજોઇસ ઇન ઇટ, એ ફરીથી આનંદ મેળવશે. ઇન લાઈફ કે છે એવું કહેવાય છે જીવનની અંદર, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું જોવા મળ્યું છે કે
that the greatest satisfaction comes not from getting what one wants. ફરીથી, greatest satisfaction comes not from getting what one wants, એટલે કે કોઈ પણ વ્યક્તિ, વન વોન્ટ એટલે કોઈ વ્યક્તિ જે ઈચ્છે છે એ મેળવવામાં ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એને સૌથી મોટો આનંદ કમ્સ નોટ આવતો નથી ફ્રોમ ગેટિંગ વોટ વન્સ, કે આપણને જે જોઈએ છે એ તરત મળી જાય છે, એ મળે છે ત્યારે એમાં એટલો આનંદ આવતો નથી કે જેટલો બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ તમે એ વસ્તુ મેળવવા માટે જે કામ કરો છો એમાં તમને જેટલો આનંદ આવે છે એટલો આનંદ કે એટલો સંતોષ તમને એ વસ્તુ તરત મળી જાય છે એમાં આવતો નથી મિત્રો. કારણ કે માનવ સ્વભાવ જ એવો છે કે જે પોતે મહેનત કરીને ક્યારેક સફળતા મેળવવામાં કે આનંદ કે સંતોષ મેળવવામાં માને છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ એટલે કે છે એક આપણી સૌથી મોટી એક પડકાર છે, એક ચેલેન્જ છે આપણો. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, કે માનવ જાતિ માટે એક મોટો પ્રશ્ન પણ રહેશે આ. એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, કે શું વી પ્રોસીડ ઇન ટુ એજ ઓફ ઓટોમેટિક, કે આપણે આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એની અંદર જે પ્રક્રિયા કરીશું એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ, આપણે એનો કોઈ અર્થસભર કોઈ અર્થ પ્રમાણેનો ઉપયોગ કરી શકશું કે કેમ, એ કહે છે કે માનવ જાતિ માટે મોટો પડકાર છે. એ કહે છે અર્થસભર ઉપયોગ કરવો, એ ઉપયોગ કર્યા પછી એનો સંતોષ મેળવવો એ પણ એક મહત્ત્વની વસ્તુ છે. કારણ કે મિત્રો માનવ જાતિ છે, માનવ સ્વભાવ છે, એને એક વખત પોતાને જોઈતી વસ્તુ મળી જાય છે, પણ એ વસ્તુ મેળવવા માટે જો એણે પ્રયત્ન ન કર્યો હોય તો એ પ્રયત્ન ન કરે તો ક્યારેય એને એમાં સેટિસ્ફેક્શન મળતું નથી. એટલે લખે છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. અને એટલે જ કે છે આ ઓટોફેબ ટેકનોલોજી તો આવશે પણ એના પછી એક મોટો પડકાર છે. આ કયો પડકાર છે અહીંયા તો કહે છે કે ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ. એટલે કે છે કે આપણે આ પડકાર એ છે કે કોઈ પણ વસ્તુનો અર્થસભર ઉપયોગ આપણે કરીએ છીએ કે નહીં એ હવે અહીંયા જરૂરી રહેશે. તો મિત્રો ઓટોફેબ ટેકનોલોજી એક સારી એવી ટેકનોલોજી છે જે જ્યારે ભવિષ્યમાં એ આપણી સાથે આવશે તો ફેસ થશે આપણને, તો એની સામે આટલા બધા લાભ પણ છે આ પ્રમાણેના, સાથે સાથે એક આવો ચેલેન્જ પણ રહેશે કે જેને માનવ સમાજ સ્વીકારશે કે કેમ, બાકી આ પ્રકારના બધા ફેરફારો રહેશે. તો આ રીતે મિત્રો આપણો ઓટોફેબ ટેકનોલોજીનો યુનિટ આપણે પૂરો કરીએ છીએ. હવે તમારે આ ઓટોફેબ ટેકનોલોજીની અંદરથી કમ્પ્રિહેન્શન જે છે એમાં C1.1 એના આજે 5 પ્રશ્નો છે ખાસ લખવાના છે, અને સાથે સાથે ફકરાવતી પ્રશ્નો જવાબ પણ લખવાના રહેશે. ફકરાવતી પ્રશ્નો તમારે મિત્રો 3 થી 3 લખવાના છે, બીજા હાલ વધારે લખવા નથી. કોઈ પણ 3 સિલેક્ટેડ પેરેગ્રાફ, એના પરથી 6 પ્રશ્ન બનશે. તમારે એક પેરેગ્રાફના 2 પ્રશ્નો જવાબ એ લખવાના છે. કેટલાક મિત્રોએ ગ્રામરનું કામ પણ મોકલ્યું છે, સારી વાત છે, પણ મિત્રો 1-2 ફોટો મૂકશો તમારા નામ સાથેના તો ઇનફ છે, પછી નોટબુક ચેક કરવાની રહેશે જ. એટલે કામ સારું છે, સાથે કરતા રહેજો આ કામ. અને આપણે આગળ હવે આવતા યુનિટની વાત કરશું. તો આજે કામ આપ્યું છે તમારા ગ્લોસરી વર્ડ્સ સાથે આ લીટી કરેલા જે નવા વર્ડ્સ છે એ પણ લખતા રહેશો નોટબુકની અંદર, જેથી કરીને તમે જ્યારે પાઠ વાંચો ત્યારે તમે સારી રીતે ભણી શકો. થેન્ક યુ.